ગઈ હતી કિસુ? બહાર ગઈ હતી? હા મમ્મી, હું તો બહાર ગઈ હતી. પર્સ નવું લાગ્યું? મસ્ત છે. અરે મારા ભાઈએ રક્ષાબંધનના પૈસા આપ્યા હતા ને, એમાંથી લાવી નવું. સારું સારું, મસ્ત છે હો. મસ્ત છે ને? અને હું હમણાં ઉપર ગઈ હતી ને તો પેલા હિંચકા ઉપર ડ્રેસ પડ્યો તો કોથરીમાં, એ નવો લાગ્યો? હા, ઈ મારા ભાઈએ પૈસા આપ્યા હતા ને રક્ષાબંધનના, એમાંથી જ લાવી. એવું મોંઘો લાગે છે ને? હા, 4000 નો છે. ઓહો, સારો લાવી છે. સારું હો મમ્મી, હું કામ પતાવી દઉં. હા જા. હાલ ને ક્યાંક શોપિંગ કરવા જઈએ. અરે મારા રક્ષાબંધનના પૈસા આવ્યા છે ને તો વપરાઈ જાય પછી. અરે હા, બધું નવું નવું લઈ આવીએ. હા, પછી છે ને વપરાઈ જાય ખોટા પૈસા. હા સારું, આજ સાંજે જઈએ હો. હા સારું, ચલ. આ મને તો એ નહીં ખબર પડતી આને ભાઈએ પૈસા કેટલા આલ્યા હશે એને. જે વસ્તુ લાવશે ને એવું કહેશે હું રક્ષાબંધનના પૈસા આપે ને એમાંથી લઈ. આવતી રક્ષાબંધન સુધી હાલશે એને. ગમે તે ખરીદી કરીને આવે ને એટલે મારા ભાઈએ પૈસા આપે હતા ને એમાંથી લઈ, મારા ભાઈએ પૈસા આપે હતા એમાં. પકોડી ખાવા જશે ને તો એવું જ કહેશે કે મારા ભાઈએ રક્ષાબંધનને આપે ને એમાંથી ખાવે. ખબર નહીં કેટલા આલ્યા હશે એમ ભાઈએ. આ બધાને ઘરે આવું જશે કે મારી જાવ કરતી હશે યાર ખોટી તેમાં. મમ્મી, કાલે રાંધણ છઠ છે, શું કરવાનું છે રાંધવાનું? કાલે થેપલા બનાવી દેવાના અને ગેસ ને ભાજી બનાવી દેવાની. એમાં શું પૈસું રાંધવું? અરે મમ્મી, ખાલી ગેસ થેપલા ને એવું જ બનાવવાનું? બીજું શું બનાવવાનું? મેં તો લિસ્ટ બનાવીને રાખ્યું છે. શેનું લિસ્ટ? એટલે કઈ ખાવા તો જોઈએ ને. ખાલી સાતમના દિવસે બધું ટાઢું જ ખાવાનું હોય, ખાલી હું આખો દી થેપલા જ ખાવાના? શું બનાવવાનું છે? શેનું શું લિસ્ટ બનાવ્યું છે? હાંડવો બનાવવાનો છે, પાણીપુરી બનાવવાની છે, પછી ઓલું શું કહેવાય બાજરી લોટના વડા, પછી ઓલા દેસાઈ વડા કે ને મકાઈ લોટના, ઈ બનાવવાના છે. બધુંય બનાવવાનું છે. લે, શક્કરપારા પૂરી બધુંય બાકી છે. પણ આટલું બધું બનાવીને ખાવા વાળા 4 જણ છીએ, શું કરીશ આટલું બધું બનાવીને ખાવું એક દાડો ને વળી? પણ મમ્મી, એક દી બનાવવાનું હોય, બનાવી તો નાખીને બીજે દી તો આપણે શાંતિ જ છે ને. પણ તો આટલું બધું એક દાડો કેટલું તૂટી જવાય, આખો દાડો બનાવવું પડે ત્યારે મેર આવે. પણ મમ્મી, રાંધણ છઠ શું કરવા હાટું હોય? રાંધવા હાટું તો હોય તો આખો દી રાંધવાનું જ છે ને આપણે તો. રાંધવાનું પણ આટલું બધું પછી ખાશે કોણ? અરે કેમ કોણ ખાશે? આપણે બધા ખાશું. અત્યારે ના પાડશે ખાવાની, પછી પોતે જ બેસી જાય ખાવા. આ તે બનાય તો ખાઈએ જ ને પછી. આટલું બધું રાંધીને પૈસું નાખી દેવાનું, પછી ખાવું હાસ તો બનાવવાનું જ હોય ને. પણ મમ્મી યાર, 12 મહિનાના તહેવારમાં એક દી રાંધવાનું હોય, એમાંય રાંધવાનું તમે ના પાડો. બધી વસ્તુમાં ગણતરી જ કરતા હોય નકરી. હારું જા લઈએ. આ બધું છે ને બનાવવામાં ને લેવા જવામાં ઉપાડો લેશે અને પછી બધું લાઈન ચિતરીને મૂકી દેશે અને પછી શું કે મને કંટાળો આવે ને મારે આમ જોઉં કરીને બધું મારે બનાવવાનું. એટલે જ હું ના પાડું છું આને. બધું મારા ઉપર ઢોળી દેશે ને આખો દાડો હું તૂટી જઈશ. તહેવાર આવે ને એટલે ઉલારો એટલો મોટો કરશે ને કરશે કઈ નહીં. શી ખબર ખાવા હાટું જીવે છે, ખાવા માટે તહેવાર તો આવે છે. શું આમાંય તો હા મમ્મી, બોલો. કાલે છે ને ચોથ છે એટલે કાલે છે ને સમારાય નહીં, ખંડાય નહીં, એટલે શાક બાક સમારાય નહીં, એટલે ધ્યાન રાખજે પાછી. કેમ મમ્મી? કાલે છે ને ઘઉં ના ખવાય અને સમારેલું ના ખવાય, એટલે બાજરીનો રોટલો અને મગ બનાવજે. કાલે ચોથ છે ને એટલે બોડ ચોથ કહેવાય કાલે. પણ મમ્મી, ઘઉં કેમ ના ખવાય? લે, તે વાર્તા નહીં સાંભળી? વાર્તામાં એવું હોય છે કે સાસુઓ હોય છે ને ઘરમાં રહેતા હોય છે, ત્યાં વાછરડો અને ગાયને રાખતા હોય છે અને એ દિવસે છે ને ગામમાં બધાએ બોડ ચોથ કરી હોય છે એટલે ગાયની સાંજે પૂજા કરે. 5 વાગે ને એટલે ગાયની વાછરડાની પૂજા કરે અને સાસુ બહાર જાય છે તો વહુને કહીને જાય છે કે તું છે ને ઘઉંલો બનાવીને રાખજે, ખાંડીને બાફીને રાખજે. એટલે વહુને બિચારી ભોળી અને એને ખબર નહીં એટલે પેલા વાછરડાનું નામ ઘઉંલો હતું તો વાછરડાને કાપી ખાંડી અને વહુએ રાંધ્યો અને સાંજે બધાને પૂજા કરવાનો ટાઈમ થયો. બધા આવ્યા ત્યારે પછી સાસુ શું મોઢું બતાવે બધાને, પણ એ બધાએ જે વ્રત કર્યું હતું ને ગાય માટે અને એના પ્રતાપે છે ને એ ઘઉંલો જીવતો થયો અને પાછો આવ્યો અને બધાએ પૂજા કરી અને એ દિવસથી છે ને બધા ઘઉં નથી ખાતા બોડચોથના દિવસે. એટલે આપણે મગ ને રોટલો ને એવું ખાવાનું. ઘઉંલો કીધું હતું એટલે ઘઉંના બદલે ઘઉંલો એટલે વાછરડો સમજી. એટલે એ દિવસે છે ને ઘઉં નથી ખાતા એટલે આપણે એ દિવસે નહીં ખાવાનું અને એ દિવસે ગાયની પૂજા કરે, ગાયને ખવડાવે, ગાય માટે એ વ્રત કરે છે બધા. પણ મમ્મી, ગાયની પૂજા કરીએ, ગાય આપણા માતા છે, આપણે એમને એક માતાની જગ્યાએ સ્નાન આપ્યું છે. અત્યારે આ સિટીમાં કે કોઈ બી જગ્યાએ ગાયને એવું સ્નાન મળે છે ખરી? ખાલી એક દિવસ જ પૂજા કરવાની? અત્યારે ગાય તમે જોવો છો રખડતી ફરે છે. જે ગાયના માલિક છે એમને બહાર રખડતી મૂકી દે છે ખાવા માટે. તો શું આપણે આ જ ગાય માતાની પૂજા કરવાની જે બહારનું કચરો ખાય છે, પ્લાસ્ટિક ખાય છે, એવી વસ્તુ ખાય છે જેનાથી એને કેટલું નુકસાન થાય છે? આપણે એક જ દિવસ પૂજા કરવાની, એક જ દિવસ એને સારું ખવડાવવાનું. આપણે એને
કાયમ સારું ખવડાવવો જોઈએ. એ માલિક જે બધા ગાયના માલિક છે એમને એક જગ્યાએ બાંધવી જોઈએ કે ભાઈ એમને સારું ખાવા મળે, સારું ઘાસ ને એવું ખવડાવવું જોઈએ. આવી રજડતી ના મૂકી દેવી જોઈએ. સાચી વાત છે હો કીશું. આજે ગાયને રખડતી મૂકે છે ને એના બદલે ગાયને એક જગ્યાએ રાખવી જોઈએ. અને માલિકે સોસાયટીએ જઈ અને સોસાયટી વાળા તો રોટલી છે કે લીલો બધું શાકભાજીનો કચરો આપે જ છે. તો જો એક માલિક છે એક સોસાયટી બાંધી દે અને ત્યાં જઈને જો ડબ્બો લઈને ઉઘરાઈ આવતા હોય તો એમને બી સારું, ગાય પણ ભૂખી ના રહે અને બિચારી ગાયોને રખડવું ના પડે. તો બધા આવું વિચારે કે ભાઈ આજે આપણે ગાયો માટે કંઈક કરવું જ છે, વ્રત કરીએ છીએ, એક દિવસ વ્રત કરવાથી તો ફળ મળે નહીં, પણ કાયમ જો આવું સાચવે ને તો ગાય પણ રખડતી ના થાય. ગાયને આપણે ભગવાનના સ્થાને પૂજીએ છીએ. એવું કહેવાય છે કે એની અંદર 33 કરોડ દેવતા છે અને 33 કરોડ દેવતાને આવી રીતે રખડતા મૂકીએ આપણે એટલે યોગ્ય ના કહેવાય. તો જો બધા સમજી અને આવી રીતે ગાય માટે કરે તો ગાયને બહુ સારું. ને ગાયો બધી નકરું પ્લાસ્ટિક જ ખાય છે અત્યારે, રખડતી મૂકી દે છે. એ લોકો થોડા જોવા જાય 33 કરોડ દેવતાને તમે કચરો ખવડાવો છો. હા, એટલે એ વસ્તુ તો બહુ સાચી છે કે ગાયના માલિક જો આ કરે કે સોસાયટી એ જઈને ઉઘરાવે તો ગાયોને પણ સારું. ખાલી એક દિવસ પૂજા કરવાથી કઈ નથી થતું, આખું વર્ષ બધાએ ધ્યાન દેવું પડે. મમ્મી લો તમારા માટે દૂધ લાવી. દૂધ મારી માટે? હા મમ્મી. તો કેટલું મારું ધ્યાન રાખે છે, પણ હું દૂધ તો પીતી નહીં. પણ કંઈ નહીં, ચાલ આજ પી લઉં. સારું, તું લાવી છે આટલા પ્રેમથી તો પી લઉં. હા મિત. કિસુ મારી નોકરી લાગી ગઈ. સાચું? સારું સારું, હું ભગવાનને દીવો કરી દઉં. હા હા સારું, ચલો. હા મમ્મી, તમારી અસીમ કૃપાથી મિતને નોકરી લાગી ગઈ. મારી કૃપાથી? હા મમ્મી, મેં શું કર્યું? મને જ્યોતિષે કીધું તું કે તમે છે ને કોક નાગણને ગોતીને નાગપાંચમના દિવસે દૂધ પીવડાવજો. અને આજે મેં છે ને તમને દૂધ પીવડાવ્યું ને તો મિતને તે નોકરી લાગી ગઈ. બોલો કેટલા ટાઈમથી નહોતી લાગતી અને હાય મિતને નોકરી લાગી ગઈ. હું તને નાગણ લાગુ છું? અરે મમ્મી, લાગતા નથી, તમે છો જ. કેમ કે મને જ્યોતિષે કીધું તું ને તો હું એમ કહેતી હતી કે હું નાગણને ક્યાં ગોતવા જઈશ, પણ મેં તમને ખાલી દૂધ આપ્યું અને તરત જ મિતનો ફોન આવી ગયો કે નોકરી લાગી ગઈ, એટલે તમે નાગણ જ છો. હે થેન્ક યુ મમ્મી. નાગણવાળીની કામ કર તારું. હા પણ કે છે આમ તો જો એટલે મને દૂધ આપ્યું છે એમ. ના જા તારું કામ કર જઈ. કાંઈ નહીં, તમારી અસીમ કૃપાથી મિતને નોકરી તો લાગી ગઈ. જામ કામ કર ને છાની માની માર ખાઈ. જામ છાની માની કામ કર. નાગણ જેવા છે. આમ તો જો આ તો વળી મારે દૂધ પીવાનું ને એને નોકરી મળવાની. આ તો મને નાગણ સમજી બેઠી. ક્યારે થયું આવું બધું? બરાબર. હા પણ એમાં તારો શું વાંક છે? તારો થોડો કંઈ વાંક કહેવાય એમાં? લોકોએ કંઈ સમજતા નહીં. હા કંઈ વાંધો નહીં, ચાલ શાંતિથી ફોન કરજે. હો હા ચાલ. મમ્મી શું થયું? કોની સાથે વાત કરો છો તમે? મારી પેલી રાજકોટવાળી ફ્રેન્ડ છે ને, હા, એના છોકરો છે ને જુગારમાં 50 લાખ રૂપિયા હારી ગયો અને દારૂનો અડ્ડો ને બધું ચલવે છે. મકાન વેચ્યું, જમીન વેચ્યું, બધું વેચ્યું ને તોય એને પૈસા ના ભરાણા અને ક્યાંક ભાગી ગયો છે. અને હવે લોકો છે ને એના મા બાપને શાંતિથી જીવવા નહીં દેતા. મારી ફ્રેન્ડ છે એને કહે છે કે તે છોકરાને કેવા સંસ્કાર આપ્યા છે ને તમે કેવું શીખવાડ્યું છે, એનું લોહી પીવે છે. પણ મમ્મી આમાં મા બાપનો શું વાંક છે? સાચી વાત છે કે શું? કોઈ મા બાપ પોતાના છોકરાને જુગાર રમતા કે દારૂ પીતા ના શીખવાડે, પણ આજકાલના છોકરાઓ છે તો મા બાપ કેટલું ધ્યાન રાખે, એની પાછળ થોડા ફરે છે. હવે એને બહાર એવો સંગ થઈ ગયો હોય તો મા બાપ કેટલું ધ્યાન રાખે એમનું, પણ લોકોએ સમજતા નથી. મા બાપને કહે છે મા બાપ કેવું શીખવાડે અને બહાર છોકરાઓ જાય છે તો એ પણ સમજતા નહીં કે ભાઈ આપણે જો એમની એવા લોકો સાથે બેસીશું ને તો એના છાંટા તો ઉડવાના જ છે. અને અમુક લોકોમાં તો છે ને એવી ફેશન થઈ ગઈ છે કે પ્રસંગ હોય, કંઈક પાર્ટીઓ હોય ત્યારે દારૂ પીવાનું, મટન ખાવાનું, જુગાર રમવાનો, અને એટલું બધું આપણા સમાજમાં દૂષણ વધી ગયું છે કે ના પૂછો વાત.
કેન્સર કરતાં પણ વધારે ખતરનાક છે આ જુગાર અને વ્યસનનું દૂષણ. સાચી વાત છે મમ્મી. અને આ દૂષણમાં એ માણસ તો પોતે જાય જ છે, પણ એમના આખા પરિવારને વાહે લેતો જાય, કેમ કે એ માણસ તો ચલો ભાગીને જતો રહે, પણ એમના પરિવારની શું હાલત થાય છે એ નથી સાચી વિચારતો. વાત છે. એટલે જે પણ કોઈ આવા વ્યસનમાં હોય તો તમે એ તો વિચારો કે તમારી પાછળ તમારા પરિવારનું શું, તમે જતા રહેશો, તમારા છોકરાઓ, તમારો પરિવાર, તમારા મા બાપ બધાનું શું, એ બધાને શું આ દુઃખ જ જોવાનું? અને આ બે ઘણીની મજા તમને આખી જિંદગીની સજા આપી શકે છે, તો તમે એ વિચારીને આ બધી વસ્તુમાં પડો. તો આ સમાજને આ જુગાર અને દારૂ અને આ વ્યસનથી મુક્ત કરવું જ જોઈએ. તો બધા જાતે જ સમજશે તો જ થશે કે સાતમ આઠમ છે એટલે ચલો રમવું જ પડે એવું જરૂરી નથી. અને આવું તો ક્યાંથી આવ્યું કે સાતમ આઠમે આપણે રમવું પડે? એમ આવ્યું જ ક્યાંથી? એમને એવું કે છે આઠમ તહેવાર ભગવાન કૃષ્ણના જન્માષ્ટમીનો છે, તો સાતમ આઠમમાં રમવાનું ક્યાંથી આવ્યું? ના, નીકાળ્યું કોણે? એમ કે છે કે મહાભારતમાં જ્યારે રમ્યા હતા ત્યાં એટલે આપણે રમવું જોઈએ, પણ એ વિચારો કે મહાભારતમાં રમ્યા હતા તો એમને શું રહ્યું હતું? એટલે તો મહાભારત થઈ હા, હતી. બધું હારી ગયા હતા. તો આપણે એટલો વિચાર કરવો જોઈએ કે આ રમવાથી કંઈ આગળ આપણું થવાનું નથી, આપણે નુકસાન જ છે, એટલે બધાએ વિચારવું જોઈએ.